જસદણનો જંગ જીતવા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ઢોલ નગારા સાથે પ્રચારના મેદાનમાં ઉતર્યા। હર્ષદ રીબડિયા શેરી શેરીમાં ઢોલ નગારા વગાડી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હર્ષદ રીબડિયાએ કહ્યું કે ખેડૂતોનો અવાજ પહોંચાડવા જસદણ આવ્યો છું। જસદણમાં કોંગ્રેસના હર્ષદ રીબડિયા ઢોલ નગારા સાથે પ્રચાર મેદાનમાં ઉતર્યા છે અને ખેડૂતોનો અવાજ પહોંચાડી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે। જસદણનો જંગ જે નાકની લડાઈ બની ચૂકી છે અને આ લડાઈમાં બંને પક્ષ તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કમર કસીને જીત મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હર્ષદ રીબડિયા જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ પણ ઢોલ નગારા સાથે પ્રચાર મેદાનમાં ઉતર્યા છે। સાથે જસદણ વિધાનસભા બેઠક છે તેમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। હાલ જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા ઢોલ નગારા લઈને નીકળ્યા છે। શા માટે ઢોલ નગારા લઈને નીકળ્યા છો? આ વિસ્તાર છે, આ ખેતી સાથે જોડાયેલો વર્ગ અહીંયા રહે છે। અહીંયા તમામ લોકો ખેતી સાથે જોડાયેલા છે। આજે અમે અવસરભાઈ નાકિયાના પ્રચારમાં નીકળ્યા છે। ખેડૂતોને કહેવા માટે નીકળ્યા છે કે જગતનો તાજ આજે દેવાના ડુંગર નીચે દબાણો છે। કોંગ્રેસે જેટલા રાજ્યમાં આવી ત્યાં દેવા માફ કર્યા છે, તો આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે અને કોંગ્રેસને વોટ લોકો આપે, ગરીબ વર્ગ મત આપે। એટલે અમે આજે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર નીકળ્યા છે અને લોકોને કહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીને હવે કાઢીએ છે, કોંગ્રેસને લાવવી ખૂબ જરૂરી છે। અવસરભાઈ નાકિયાના પ્રચારમાં અમે આવ્યા છીએ। પણ લાગે છે કે કુંવરજી બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે, જંગ છે તે ખૂબ કસાકસીનો રહે છે, લાગે છે જીતવું સરળ લાગે છે? હાવ સરળ છે જીતવામાં। એનું કારણ એ છે કે આ જે વિસ્તાર છે એ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। અહીંયા કોઈ મોટા ઉદ્યોગ નથી આવતા। અહીંયા રત્ન કલાકારો પણ એટલી સ્થિતિ ખરાબ છે। અહીંયા ખેડૂતો, અહીંયા નાના વેપારીઓ, નાની દુકાનોવાળા ખૂબ નારાજ છે। લોકો સામેથી કહે છે અને આ વિસ્તારમાંથી સારામાં સારી લીડથી અમારા કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકિયા જીતવાના છે। ખેડૂતોને કઈ રીતે જાગૃત કરશો, કઈ રીતે સમજાવશો? ખેડૂતોને અમે એ સમજાવીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને એટલા બધા બતાવી દીધા છે, આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ થઈ કે દેવાના ડુંગરમાં દબાઈ ગયો, પાક વીમા નથી આપતા। અત્યારે ખેડૂતને માલ વેચવો છે, માલ લેવા વાળો કોઈ નથી અને પોષણક્ષમ ભાવ નથી મળતા। આવા અનેક પ્રશ્નો જીઈબીથી લઈ અને અનેક પ્રશ્નો છે એ ખેડૂતોને અમે કહીએ છીએ કે તમે કોંગ્રેસ સાથે રહ્યો અને અવસરભાઈને જીતાડો, એટલે ખરેખર આ વિસ્તારમાંથી કોંગ્રેસની સારામાં સારી લીડ નીકળવાની। તો હર્ષદ રીબડિયા જેઓ કોંગ્રેસના જીતના પ્રચાર માટે ત્યારે નીકળ્યા છે ઢોલ નગારાની સાથે। ભાજપના શાસનમાં અહીં વિકાસ નથી થયો તેવો આક્ષેપ તેઓ કરી રહ્યા છે। રત્ન કલાકારો હોય કે ખેડૂતો હોય કે પછી યુવાનોને રોજગારીનો મુદ્દો હોય,